श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણે જોઈશું રૂપ ચતુર્દશી, એટલે કે દીપ ચૌદસને આપણે કાળી ચૌદસ પણ કહીએ છીએ. તો એનો ભાવ શું છે અને કેવી રીતે મનાવવામાં આવે છે? તો નરકાસુર દૈત્યને વિષ્ણુ ભગવાને માર્યો હતો અને બલિરાજાને પાતાળમાં રાખ્યા પછી વિષ્ણુ ભગવાને તેને વરદાન માંગવાનું કહ્યું. તો તેણે કહ્યું કે આસો વદ 14થી લઈને કારતક સુદ એકમ સુધી 3 દિવસ પૃથ્વી ઉપર મારું રાજ્ય થાય, અને જે તે 3 દિવસ અભ્યંગ સ્નાન કરી દીપોત્સવ કરશે તેમને ઘેર લક્ષ્મીનો નિવાસ થશે. વિષ્ણુ ભગવાને તે વરદાન આપી દીધું, અને માટે વહેલી સવારે સૂર્યોદય પહેલાં જ તેલ ચોલીને એટલે કે અભ્યંગનું સ્નાન કરવામાં આવે છે. શ્રી યશોદાજી પણ ઠાકોરજીને સુગંધી તેલથી એટલે કે ફૂલેલથી કેસરથી સ્નાન કરાવે છે, વાઘા ધરાવે છે, શૃંગાર કરાવે છે, અને પછી શ્રી ઠાકોરજી ખીરકમાં જઈને ગાયોનો શણગાર કરે છે. આ દિવસે પ્રભુને વસ્ત્ર જરીને આવે છે, વાઘો ઘેરદાર હોય છે, ચીરા ગોલ અને સાદી ચંદ્રિકા હોય છે, આભૂષણ હીરાના હોય છે, કર્ણફૂલ 4 આવે છે, અને ટાઢા વસ્ત્ર જે છે એ મેઘશ્યામ. પછી મંગલા આરતી થાય છે, અને ત્યાર પછી ઠાકોરજીને શૃંગાર ચોકી ઉપર પધરાવવામાં આવે છે. પછી રાતનો જે બધો શૃંગાર હોય છે એ બધો શૃંગાર વડો કરીને એક થાળમાં મૂકવામાં આવે છે. પછી પીઠા પર પ્રભુને પધરાવી 2 વખત તિલક અને અક્ષત કરવામાં આવે છે. શ્રી સ્વામિનીજીને ટીકી કરવામાં આવે છે. બીડા 4 ધરવામાં આવે છે. પછી ચૂનના 8 દીવડા સળગાવીને એમાં થાળીમાં મૂકવામાં આવે છે. તે ઉપરાંત ખેતરની માટીના 7 ઢેપા તથા અંધેડીના દાંતણ 7 અને 1 લીલું તુંબડું તે થાળીમાં મૂકવામાં આવે છે, અને દીવા સહિત આખી થાળી 7 વાર ઉતરાવી બાજુ પર મૂકવામાં આવે છે. એટલે પ્રભુની આવી રીતે નજર ઉતારવામાં આવે છે. અક્ષત વડા કરીને પ્રભુને અભ્યંગ કરાવાય છે. ઉબટના સહિત બધું જ કરવાનું હોય છે. દશેરાના દિવસે જે કરી રાખેલા જે ગોબરના 10 થેપલા હોય છે એના ઉપર પ્રભુના સ્નાનનું જળ ગરમ કરવામાં આવે છે, અને પ્રભુને અભ્યંગ કરાવાય છે, સ્નાન કરાવાય છે, અને પ્રભુને ભારે શૃંગાર થાય છે. પછી રાજભોગમાં વિશેષ સામગ્રી આવે છે. ગોળના માલપુઆ, છાસવડા, છાકના ભુજિયા, સકડીના બધા જે કંઈક ઉત્સવના જે કંઈક બધા સામગ્રી આવે છે એ બધી જ પ્રભુને ધરવામાં આવે છે, અને શયન આરતી સુધી શૃંગાર રહે છે, અને ત્યાર પછી શૃંગાર વડા કરીને પ્રભુને પોઢાડી દેવામાં આવે છે. આજે 14ને દિવસે પાછલી રાત્રે ચંદ્રોદયના સમયે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવાય છે, એટલે કે વહેલી સવારે, અને આવી રીતે પ્રભુને પછી સાંજના હાટડીમાં પધરાવવામાં આવે છે. આવી રીતે સુંદર ક્રમ આપણે આ દિવસનો જોયો, અને એના પાછળનો ભાવ પણ જોયો. આજના મારા આ વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.